નમસ્કાર દોસ્તો, પર્શવે ઘડિયાળમાં જોયું. બપોરના 12 વાગવા આવ્યા હતા. એ બબડ્યો, પ્રીથિકા પણ અત્યારે તૈયાર થઈ રહી હશે. બરાબર 12:15 અમારે મળવાનું નક્કી થયું છે. એ તો એના પપ્પાની કારમાં પહોંચી જશે. હું નહીં પહોંચી શકું. મારી પાસે ન કાર છે, ન બાઇક, ન સાયકલ. વાહનની વાત જવા દો, મારી પાસે તો સારા કપડાં પણ નથી. પેન્ટ તો ચાલી જશે, પણ શર્ટનું શું કરવું? ત્યાં જ એની નજર સામેના કબાટમાં ગડીબંધ પડેલા કપડાં ઉપર પડી. એ કપડાં પરસવના રૂમ પાર્ટનર વિવેકના હતા. પરસવ ભણવામાં હોશિયાર હતો. અન્ય બાબતોમાં પણ એનું દિમાગ તેજ ગતિથી દોડતું હતું. અત્યારે પણ દોડ્યું. એણે ચૂપચાપ પોતાનું સામાન્ય શર્ટ ઉતારીને દિવાલની ખીંટી ઉપર લટકાવી દીધું. કબાટમાં પડેલી થપ્પીમાંથી જે શર્ટ સૌથી મોંઘું, સુંદર અને ઇસ્ત્રી કરેલું હતું એ ઉઠાવી લીધું. વિવેક અને પરસવના શર્ટની સાઇઝ સરખી હતી. ઇન શર્ટ કર્યા પછી પરસવ શોભી ઉઠ્યો. આત્મવિશ્વાસ વધી ગયો. પણ જ્યાં નજર પોતાના ઘસાઈ ગયેલા ચંપલ ઉપર પડી, ત્યાં જ આત્મવિશ્વાસનો પારો નીચે ઉતરી ગયો. કોર્નર પાસે વિવેકના નવા જેવા લાગતા ચકચકાટ કિંમતી શૂઝ પડ્યા હતા. અત્યાર સુધીમાં પરસવના મનમાં સામ્યવાદ પૂર્ણપણે જાગી ઉઠ્યો હતો. ક્યાં આપના ક્યાં પરાયા. એણે શૂઝ ધારણ કરી લીધા. પછી તો વિવેકનું કબાટ એનું બની ગયું. લેધર બેલ્ટ, રિસ્ટ વોચ, ગોગલ્સ, સ્વચ્છ હેન્ડકરચીફ, ધોયેલા મોજા અને ઉપર વિદેશી પરફ્યુમના 10-12 ફુવારા. જતાં જતાં એની નજર ઘડિયાળના કાંટા પર પડી. માત્ર 10 જ મિનિટ્સ બચી હતી. આટલા ઓછા સમયમાં ડેસ્ટિનેશન પ્લેસ પર પહોંચવું અશક્ય હતું. પણ આ સમસ્યાનો ઉકેલ ટેબલ પર જ દેખાઈ ગયો. ત્યાં વિવેકની બાઇકની ચાવી પડી હતી. પરસવે ચાવી ઉઠાવી લીધી. બાથરૂમમાં વિવેક નહાતો હતો. બાઇકની ચાવીવાળી કી ચેન હવામાં ફેરવતો, હોઠો વડે સીટી વગાડતો, ચાલવાને બદલે ઠેકડા મારતો એ હોસ્ટેલના પગથિયા ઉતરી ગયો. સ્નાન પતાવીને વિવેક બાથરૂમમાંથી બહાર આવ્યો ત્યારે એના જ કાનમાં એની જ બાઇક સ્ટાર્ટ થવાની ઘરઘરાટી પડી. એણે ટેબલ પર નજર ફેંકી. ચાવી ગાયબ હતી. એ સમજી ગયો કે મોરલો કળા કરી ગયો છે. પછી એ તૈયાર થવા માટે કબાટ તરફ વળ્યો. ત્યાંથી ઘણું બધું ગાયબ હતું. એ જોઈને એ સમજી ગયો કે આજે મોર ખૂબ મોટો ચોર બનીને એને લૂંટી ગયો છે. આ પહેલાં પણ નાના પાયે આવું અનેક વાર બન્યું હતું. રૂમ પાર્ટનર્સ હોવાના નાતે ઘણીવાર પરસવ વિવેક પાસેથી એની અંગત ચીજ વસ્તુઓ માગી ચૂક્યો હતો. વિવેક આ વખતે પૂરેપૂરો અવિવેકી બની ગયો. એણે નક્કી કર્યું કે આ વખતે પરસવ બતાવી દેવું છે. જાહેરમાં એના કપડાં ઉતારી લેવા છે, જેથી ભવિષ્યમાં બીજી વાર આવું કરવાની એની હિંમત ન ચાલે. પણ એ ગયો છે ક્યાં? વિવેકને યાદ આવ્યું કે ગઈકાલે સાંજે પરસવ પોતાના મોબાઈલ ફોન પર કોઈને કહી રહ્યો હતો, હું બરાબર 12:15 વાગ્યે પિનાકા રેસ્ટોરાં પહોંચી જઈશ. વિવેકે સમય જોયો. એ જ સમય થયો હતો. પરસવ કોને મળવા ગયો હશે? કોઈ જૂના ફ્રેન્ડને, રિલેટિવને? જે હોય તે, પણ આજે એની ખેર નથી. વિવેક ઝટપટ તૈયાર થયો. એક પ્લાસ્ટિકની થેલીમાં પરસવનું જર્જરિત શર્ટ અને જૂના ચંપલ ભરીને એ બહાર આવ્યો. રિક્ષા ઊભી રાખી. પિનાકા રેસ્ટોરાં કહીને અંદર બેસી ગયો. રિક્ષા દોડવા લાગી. વિવેકનું મન પણ તેજ ગતિથી દોડવા માંડ્યું. ત્યાં જઈને પોતે શું શું કરશે એની યોજના ઘડાવવા લાગી. પરસવ એના રિલેટિવ કે જૂના મિત્રની સાથે રેસ્ટોરાંમાં બેઠો હશે. ગપ્પા ગોષ્ઠી ચાલી રહ્યા હશે. ચાની સાથે ઈડલી સંભારનો સ્વાદ લેવાઈ રહ્યો હશે. બરાબર એ સમયે પોતે ત્યાં જઈ પહોંચશે. એને આવેલો જોઈને પરસવ ડઘાઈ જશે. ભયથી થરથર ધ્રુજવા માંડશે. પણ પોતે એના પ્રત્યે જરા પણ સહાનુભૂતિ દર્શાવ્યા વગર સીધું જ કહી દેશે, ઉતારી આપ તે પહેરેલું મારું શર્ટ અને પહેરી લે
તારું શર્ટ જે હું સાથે લઈને આવ્યો છું, બેલ્ટ, ઘડિયાળ, ગોગલ્સ, શૂઝ અને બાઇકની ચાવી, આ બધું મને આપી દે. હવે પછી ક્યારેય આવી ચોરી ચપાટી કરીશ નહીં. આ સાંભળીને પરસવના મોતિયા મરી જશે. એને મળવા આવેલા સગા કે મિત્રોની સામે એને ઇજ્જતનો ફાલુદો થઈ જશે. પરસવ માફી માગશે, કાકલુદી કરશે, બે હાથ જોડીને કરગરશે, તો પણ આજે તો એને જવા દેવામાં નહીં જ આવે. આવી ગયું પિનાકા. રિક્ષા ડ્રાઈવરનો અવાજ સાંભળીને વિવેક વિચારોના વનમાંથી બહાર આવ્યો. ભાડું ચૂકવીને સીધો જ રેસ્ટોરાંમાં દાખલ થઈ ગયો. અંદર નજર ગુમાવી દૂરના એકાંત ખૂણામાં પરસવ બેઠેલો દેખાયો. સામે એક અત્યંત સુંદર છોકરી બેઠી હતી. વિવેક બબડ્યો, પરસવને જોઈને મને એવું ફીલ થાય છે જાણે હું જ ત્યાં બેઠો છું. એના શરીરને બાદ કરતાં બાકીનું બધુંય મારું જ છે. પછી એની નજર છોકરી પર સ્થિર થઈ. બાપરે, પૃથ્વી ઉપર ખરેખર આવી ખૂબસૂરત છોકરીઓ જન્મ પામે છે. વિવેક આગળ વધ્યો. બસ હવે 1-2 મિનિટ્સની જ વાર છે. એ છોકરીને સમજાઈ જશે કે જેને ધનવાન સમજી રહી છે તે હકીકતમાં કેવો મુફલીસ છે. મુફલીસ? અચાનક વિવેકને યાદ આવી ગયું. આ મુફલીસ શબ્દ એણે પોતાના પપ્પાના મોંએથી અનેકવાર સાંભળ્યો હતો. પપ્પા જ્યારે પણ એમના ભૂતકાળના સંઘર્ષની વાત માંડતા હતા ત્યારે આવું કહેતા હતા, દીકરા, જ્યારે તારી મમ્મીએ મને પ્રેમ કર્યો હતો ત્યારે હું સાવ કંગાળ હતો, મુફલીસ હતો, મુફલીસ. તારી મમ્મી એના પરિવારની મરજી વિરુદ્ધ જઈને મારી સાથે પરણી હતી. પછી એની હૂંફ અને મારી મહેનત આ બેએ મળીને રંગ રાખ્યો. હું કરોડપતિ થવાની અણી પર હતો અને તારી મમ્મીનું મૃત્યુ થયું. તને જન્મ આપીને એ ચાલી ગઈ. હું ભાંગી પડ્યો, પણ પછી તારો વિચાર કરીને પાછો ઊભો થયો. અબજોપતિ બન્યો. બીજા લગ્ન ન કર્યા. તારી મમ્મીની છબીને પૂજતો રહ્યો. એને રોજ કહેતો રહ્યો કે તારા વિના હું અત્યારે સાવ મુફલીસ છું. પ્રિયે, બેટા, એક વાત સમજી લેજે. રૂપિયા આવશે અને જશે, પણ તમારા જીવનમાંથી તમને ગમતી સ્ત્રી એકવાર જતી રહેશે તો પાછી કદી નહીં આવે. વિવેક વિચારવનમાંથી બહાર આવ્યો. પ્લાસ્ટિકની થેલી બાજુના ખાલી ટેબલ પર મૂકી દીધી. પછી હાથની આંગળીમાં ધારણ કરેલી 2.5 તોલાની સોનાની વીંટી ઉતારીને એ આગળ વધી ગયો. હાય પરસવ, અહીં શું કરે છે? આ કોણ છે? તારી ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ? તમે પ્રેમમાં છો? પરસવ કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો. પ્રીથિકા શરમાઈ ગઈ. વિવેકે મુઠ્ઠીમાં સંતાડેલી વીંટી ટેબલ પર મૂકી દીધી. બદમાશ, મને કહ્યું પણ નહીં અને તું ક્યારેય નહીં સુધરે. સાવ ભૂલકણો જ રહ્યો. તારી ગર્લફ્રેન્ડને મળવા માટે આટલા સુંદર કપડાં, બૂટ, બેલ્ટ આ બધું ખરીદીને પહેરી પણ લાવ્યો, પણ વીંટી તો સાવ ભૂલી જ ગયો. મારી નજર પડી એટલે હું માંડ કરતો આવ્યો છું. લે, પહેરાવી દે આ વીંટી મારી થનારી ભાભીને. ધન્યવાદ.